હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારું નામ ધરા ગાંધી છે. હું ન્યૂ જર્સી યુએસએમાં મારી ફેમિલી જોડે રહું છું અને હું એક ઓનલાઈન બિઝનેસ મેન્ટર પણ છું. હું ફૂલ ટાઈમ વર્કિંગ મોમ છું અને હું મારો બિઝનેસ મારા જ ફ્રી ટાઈમમાં 2 to 3 hours કામ કરીને રન કરી રહી છું. મારો આ બિઝનેસ જોઈન કરવાનું રીઝન મારી દીકરી છે. મારી કોર્પોરેટ લાઈફના બિઝી સ્કેડ્યુલના લીધે મારો પૂરતો સમય હું મારી દીકરીને આપી શકું એવું ના હતું, જેના લીધે મેં ઓલરેડી એના ઘણા બધા માઇલસ્ટોન્સ મિસ કર્યા છે, જે હજુ મારે આગળ ના કરવા હતા. એટલા માટે મેં એવું વર્ક શોધતી હતી જેમાં હું મારી દીકરી સાથે રહીને એક ઇન્કમ અર્ન કરી શકું. ઓલ ધ ટાઈમ મને એ જ ફીલ થયા કરે કે મારી દીકરીને મારી જરૂર છે અને જો હું જોબ ના કરું તો અમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ના રહે. કેમ કે યુએસએ જેવા કન્ટ્રીમાં રહીને એટલું તો રિયલાઇઝેશન થયું કે જેટલું પણ કમાઈ લો, હંમેશા પગાર કરતાં તમારા બિલ વધારે જ હશે અને એન્ડ ઓફ ધ મંથ બેંક બેલેન્સ ઝીરો. તેના જ લીધે મેં એવું પ્લેટફોર્મ શોધી રહી હતી જ્યાં મારી દીકરી સાથે હું ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં એક એક્ટિવ ઇન્કમ જનરેટ કરી શકું અને મારા હસબન્ડને પણ ફાઇનાન્શિયલી સપોર્ટ કરી શકું. સો મારા આ પ્લાન બી માટે મારી શોધખોળ મેં શરૂ કરી. મેં ઘણા બધા વર્ક ફ્રોમ હોમ ઓપ્શન્સ એક્સપ્લોર કર્યા, પણ મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કશું ફિટ ના થઈ શકતું હતું. મને જ્યારે આ બિઝનેસ વિશે જાણ થઈ અને મેં મારી રિસર્ચ સ્ટાર્ટ કરી તો મને ખબર પડી કે આ બિઝનેસ મને ટાઈમ ફ્રીડમ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રોવાઈડ કરી રહ્યું છે, જે બીજા વર્ક ફ્રોમ હોમ ઓપ્શનમાં મને કશું દેખાયું જ ના. જ્યાં હું મારી દીકરી જોડે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં એક ઇન્કમ જનરેટ કરી શકું. આગળ રિસર્ચ કરતાં મને એ પણ જાણ થઈ કે મારા જેવા વર્કિંગ પ્રોફેશનલ્સ એન્ડ સ્ટે એટ હોમ મોમ પણ આ સક્સેસફુલી બિઝનેસ રન કરી રહી છે. જો એ લોકો કરી શકતા હોય તો હું કેમ નહીં? અને આ બિઝનેસ મને ટાઈમ ફ્લેક્સિબિલિટી અને ફાઇનાન્શિયલ ફ્રીડમ તો પ્રોવાઈડ કરી જ રહ્યું છે. બીજું મને શું જોઈએ? જ્યાં હું મારી દીકરી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં મારા જ કમ્ફર્ટ ઝોનમાં રહીને હું આ બિઝનેસ રન કરી શકું અને ફાઇનાન્શિયલી હેલ્પ કરી શકું, મારા ડ્રીમ્સ અને મારા ફેમિલીનું ફ્યુચર સિક્યોર કરી શકું, જેથી કાલે ઉઠીને મને એ રિગ્રેટ ના રહે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મેન્ટેન રાખવા માટે અમે અમારા ડ્રીમ્સને પૂરા ના કરી શક્યા. આ બધા રીઝનને લીધે જ મેં આ બિઝનેસ જોઈન કર્યું હતું અને આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ કે મેં આ બિઝનેસ જોઈન કર્યું એન્ડ આઈ ટેક ધ એક્શન ફોર માય ફુલફિલ માય ડ્રીમ્સ. થેન્ક યુ.